નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા એનટીપીસી ગ્રેજ્યુએટ લેવલમાં અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલું છે। આરઆરબી દ્વારા એનટીપીસી એટલે કે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી ગ્રેજ્યુએટની પોસ્ટ પર ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે। તો સૌથી પહેલા તો આપણે વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 21/10/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 21/10/2025 થી લઈ અને 20/11/2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। તે સિવાય અહીં જે અરજી ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। 22/11/2025 સુધી તમે ઓનલાઈન અરજી ફી ભરી શકશો। જો ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને તમે તેને સુધારવા માંગતા હોય તો 250 રૂપિયા ફી ભરી અને તમે તમારા ફોર્મમાં સુધારો વધારો કરી શકશો। 23/11/2025 થી લઈ અને 2/12/2025 સુધી તમે તમારા ફોર્મમાં સુધારો કરી શકશો। જો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય અને તમારે લહ્યાની જરૂર હોય તો 3 ડિસેમ્બર 2025 થી લઈ અને 7 ડિસેમ્બર 2025 સુધી તમારે તે લહ્યાની વિગત છે તે આપવાની રહેશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે, તો કે કુલ 5810 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવી છે। હવે આ જે 5810 જગ્યા છે તેમાંથી જે ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝરની જે પોસ્ટ છે તેમાં 161 જેટલી જગ્યા છે। સ્ટેશન માસ્ટરની જે પોસ્ટ છે તેમાં 615 જેટલી જગ્યા છે। ગુડ્સ ટ્રેન મેનેજરની જે પોસ્ટ છે તેમાં 3416 જેટલી જગ્યા છે। જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટની પોસ્ટ છે તો તેમાં 921 જેટલી જગ્યા છે। સિનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટની પોસ્ટ છે તો તેમાં 638 જેટલી જગ્યા છે અને ટ્રાફિક આસિસ્ટન્ટની જે પોસ્ટ છે તેમાં 59 જેટલી જગ્યા છે। આવી રીતે કુલ 5810 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। ચર્ચા કરીએ આપણે ગુજરાત વિશે કે ગુજરાતમાં કેટલી જગ્યા છે, તો કે ગુજરાતમાં 79 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। તેમાં જે ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝરની પોસ્ટ છે તેમાં 7 જગ્યા છે। સ્ટેશન માસ્ટરની જે પોસ્ટ છે તેમાં 19 જેટલી જગ્યા છે। ગુડ્સ ટ્રેન મેનેજરની જે પોસ્ટ છે તેમાં 34 જગ્યા, જ્યારે સિનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટની પોસ્ટ છે તેમાં 19 જેટલી જગ્યા છે। આવી રીતે ગુજરાતમાં કુલ 79 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો એ મિત્રો જે ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝરની પોસ્ટ છે અને સ્ટેશન માસ્ટરની પોસ્ટ છે તો તે પોસ્ટ માટે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 6 મુજબ પગાર છે તે આપવામાં આવશે। એટલે કે ₹35,400 થી લઈ અને 1,12,400 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે। તે સિવાય તો કે ગુડ્સ ટ્રેન મેનેજર અને જે જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટની પોસ્ટ છે તો તે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 5 મુજબ પગાર છે તે આપવામાં આવશે। એટલે કે ₹29,200 થી લઈ અને 92,300 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। તે સિવાય સિનિયર ક્લાર્કની જે પોસ્ટ છે, સિનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટની પોસ્ટ છે તો તે ઉમેદવારોને પણ પે મેટ્રિક લેવલ 5 મુજબ જ પગાર આપવામાં આવશે। અને જે ટ્રાફિક આસિસ્ટન્ટની પોસ્ટ છે તો તે પોસ્ટ માટે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 4 મુજબ પગાર મળવા પાત્ર થશે। એટલે કે ₹25,500 થી લઈ અને 81,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી બેચલર એટલે કે સ્નાતકની પરીક્ષા છે તે પાસ કરેલું જોઈએ, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે ઉમેદવારોને ઇંગ્લિશ અને હિન્દી ટાઈપિંગ કરતા આવડતું હોવું જોઈએ। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, તો કે ઉમેદવારોએ 1/1/2026 ને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 1/1/2026 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ આપવામાં આવશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેને 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે। ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેને 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે।
તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। જો આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો તેમાં જે સામાન્ય અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવાર છે તો તેમનો જે જન્મ છે તે મિત્રો 2/1/1993 થી લઈ અને 1/1/2008 ની વચ્ચે થયેલું હોવું જોઈએ। ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેમનો જે જન્મ છે તે 2/1/1990 થી લઈ અને 1/1/2008 ની વચ્ચે થયેલું હોવું જોઈએ। જ્યારે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેમનો જે જન્મ છે તે 2/1/1988 થી લઈ અને 1/1/2008 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। વાત કરી લઈએ અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં મિત્રો જે એસસી કેટેગરીના ઉમેદવાર, એસટી કેટેગરીના જે ઉમેદવાર છે, માજી સૈનિક છે, શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે, તમામ વર્ગની મહિલા ઉમેદવાર છે, ટ્રાન્સજેન્ડર ઉમેદવાર છે, માઇનોરિટી કેટેગરીના ઉમેદવાર છે, ઈબીસી એટલે કે ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસના જે ઉમેદવાર છે તો આ તમામ ઉમેદવારોએ ₹250 છે તે અરજી ફી તરીકે ભરવાના રહેશે। પરંતુ જો પરીક્ષામાં હાજર રહેશો તો તમે જે ₹250 ફી ભરેલ છે તે ફી તમને પરત કરી દેવામાં આવશે। તે સિવાય સામાન્ય ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તો તેઓએ ₹500 અરજી ફી ભરવાની રહેશે। જો તમે પરીક્ષામાં હાજર રહેશો તો તેવા સંજોગોમાં તમે જે ₹500 ફી ભરેલ છે તેમાંથી ₹400 ફી તમને પરત કરી દેવામાં આવશે। પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો। 20/11/2025 સુધીમાં તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની રહેશે। ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે તો ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ-અલગ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે। અહીં અલગ-અલગ બે પરીક્ષા લેવામાં આવશે। બંને પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે એટલે કે બંને પરીક્ષામાં એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે અને બંને પરીક્ષા છે તે કોમ્પ્યુટર બેઝ એટલે કે ઓનલાઈન લેવામાં આવશે કે જેમાં પહેલી પરીક્ષા લેવામાં આવશે તેમાં મિત્રો 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનું 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। તેમાં જીકે સંબંધિત 40 પ્રશ્ન પૂછવામાં આવશે, ગણિત સંબંધિત 30 પ્રશ્ન પૂછવામાં આવશે અને રીઝનિંગ સંબંધિત 30 પ્રશ્ન પૂછવામાં આવશે। આવી રીતે અલગ-અલગ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે અને આ જે પરીક્ષા છે તેમાં માઈનસ પદ્ધતિ લાગુ પડશે। જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો 1/3 માર્ક છે તે માઈનસ કરી દેવામાં આવશે। ત્યાર પછી મિત્રો અહીં બીજી પરીક્ષા લેવામાં આવશે તે પણ ઓબ્જેક્ટિવ પ્રકારની જ રહેશે। તેમાં પણ એમસીક્યુ પ્રકારના જ પ્રશ્ન પૂછવામાં આવશે અને તે પણ કોમ્પ્યુટર બેઝ ઓનલાઈન જ લેવામાં આવશે। તેમાં 120 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનું 1 માર્ક એટલે 120 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। તેમાં જીકે સંબંધિત 50 પ્રશ્ન, ગણિત સંબંધિત 35 પ્રશ્ન, જ્યારે રીઝનિંગ પ્રકારના જે દાખલાઓ છે તેવા 35 દાખલાઓ પૂછવામાં આવશે। આ જે પરીક્ષા છે તેમાં પણ માઈનસ પદ્ધતિ લાગુ પડશે। તમે પ્રશ્ન જવાબ ખોટો ટીક કરશો તો 1/3 માર્ક છે તે માઈનસ કરી દેવામાં આવશે। તો એ રીતે મિત્રો ભારતીય રેલવે વિભાગ દ્વારા અલગ-અલગ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।